હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફરી આપણે આવી ગયા છે એક મહારાષ્ટ્રીયન સ્વીટ ડિશ પૂરણપોળી લઈને, જે અત્યારે હાલ ફેસ્ટિવલ સિઝન આવે છે, તો તમે પણ એને તમારા ઘરે ટ્રાય કરી શકો છો. તો એના માટે સૌપ્રથમ આપણે પહેલાં આ રીતે તુવેરની દાળને ધોઈ અને કુકરમાં બાફવા માટે રેડી કરી લઈએ. બાફવા માટે આપણામાં 1 થી સવા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને 3 થી 4 સીટી જ વગાડવાની છે. તો બફાઈ જાય એટલે આ રીતની થોડી છૂટી દાળ બફાશે. મેં પાણી ઓછું નાખ્યું છે, તમે તમારી કન્સિસ્ટન્સી મુજબ એમાં પાણી થોડું વધારે ઓછું કરી શકો છો. હવે પૂરણ બનાવવા માટે આપણે એક પેનમાં પહેલાં થોડું ઘી લેશું. ત્યારબાદ એમાં મેં 1 બાઉલ જેટલો ગોળ સુધારીને રાખેલો હતો એ એડ કર્યો છે. ગોળની પણ તમે માત્રા તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે ઓછી કરી શકો છો. હવે ગોળ અને ઘી બંને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં આપણી બાફેલી દાળ છે એ એડ કરવાની છે. અને આમાં એલચી પાવડર છે, જે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો મેં યુઝ કર્યો છે. એ પણ તમે તમારા સ્વાદ અનુસાર વધઘટ કરી શકો છો. પૂરણ ફ્રેન્ડ્સ, જો તમે વધારે પાણી નાખશો તો થોડું લચકો ટાઈપ બનશે અને ઓછું પાણી નાખશો તો થોડું આ રીતનું છૂટું પૂરણ બનશે. જેવો તમારા ઘરમાં પ્રિફર થતું એ રીતે તમે બનાવી શકો છો. અમારા ઘરમાં આ રીતનું છૂટું પૂરણ પ્રિફર કરે છે, એટલા માટે મેં એમાં થોડું પાણી ઓછું એડ કર્યું હતું. તો હવે એને બનાવવા માટે રોટલીનો લોટ રેગ્યુલર જે આપણે બનાવતા હોઈએ છીએ એ જ રીતનો મેં લોટ બાંધ્યો છે. હવે પહેલાં આપણે એને સિમ્પલ રોટલીની જેમ વણી લેશું. ત્યારબાદ આપણે એમાં પૂરણ ફિલ કરવાનું છે. આ સાઇઝનું વળી અને હવે આપણે એમાં થોડું પૂરણ ફિલ કરી લેશું વચ્ચે. પૂરણ જેટલું વધારે હશે એટલો એનો સારો એવો ટેસ્ટ આવશે. પૂરણ ફિલ થઈ જાય ત્યારબાદ આપણે ચારે સાઈડથી રોટલીને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે, જેથી કરીને પૂરણ બહાર નીકળે નહીં. અને ઉપર જેનો એક્સ્ટ્રા ભાગ છે એ થોડો કટ કરી નાખવાનો છે. ત્યારબાદ હાથેથી જ આપણે એને પ્રેસ કરી ધીમે ધીમે અને થોડું આ રીતે કરી લેવાનું છે. હવે આપણે એને થોડું લોટમાં ડીપ કરશું. લોટમાં ડીપ કરીને પણ આપણે થોડું હાથેથી પ્રેસ કરી અને એને વણી લેશું. ત્યારબાદ જરૂર લાગે તો આપણે વેલણનો યુઝ કરશું. આની સાઇઝ છે એ તમે તમારા અકોર્ડિંગ રાખી શકો છો. નાની મોટી જે રીતે તમારે કરવી હોય એ રીતે તમે સાઇઝ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતની જાડી આપણે થોડી રાખવાની છે. હવે આપણે આને શેકી લઈએ. તો શેકવા માટે પણ એવું છે, ઘણા લોકો છે એ ઘી વગર શેકતા હોય છે અને ઘણા લોકો ઘીની સાથે શેકતા હોય છે, પણ હું એવું પ્રિફર કરું છું કે તમે ઘીની સાથે શેકશો તો આ ડીશનો ટેસ્ટ વધારે આવશે. તો આ રીતે આપણે બંને સાઈડ ઘી લગાવી અને એને શેકી લઈએ. આ ડીશમાં જેટલું ઘી વધારે હશે એટલો જ એનો ટેસ્ટ વધારે આવશે. ઘણા લોકો આને ઘીની સાથે મતલબ જમવામાં પણ થોડું એક્સ્ટ્રા ઘી લઈ અને એમાં ડીપ કરીને એને ખાતા હોય છે. તો તમે તમારી મેળે એને ઘી સાથે વધારે ટેસ્ટ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો આપણી પૂરણપોળી એકદમ મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે અને આ ધીમા ગેસ પર શેકવાની છે, જેથી કરીને બધી સાઈડ શેકાઈ જાય. તો આપણી પૂરણપોળી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈએ અને પાછું આપણે એમાં ઉપર પણ થોડું એક્સ્ટ્રા ઘી લગાવશું. ઘી લગાવી અને ચમચીથી આ રીતે થોડું વચ્ચે વચ્ચે પ્રેસ કરશું એટલે ઘી અંદર પણ થોડું સ્પ્રેડ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને પૂરણપોળીની રેસિપી મને કહો, અને તમે કેની સાથે પ્રિફર કરશો એને ખાવાનું એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક યુ.